This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હું રુજલ આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ન્યૂઝમાં। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। હરિપુરા કોઝવેનું ધસમસતું પાણી જોવા ગયા અને મળ્યું મોત। કડદની ઘોડાખાડીમાં કાર ખાબકતા 2 યુવાનો ડૂબ્યા, જ્યારે અન્ય 2 યુવાનોનો આબાદ બચાવ। કોણ કહે છે સુંદર સુરત છે સ્વચ્છ સુરત? કાપોદ્રાની શાળા પાસે જ નરકાગાર સમાન ઉકરડો, રજૂઆતો પછી પણ પાલિકાની નફટાઈ। જોઈન્ટ કમિશનરે હવે બુટલેગરોને પકડવા પડે છે। આદેશને પગલે ડીસીબીએ પાંડેસરામાં છાપો મારી દારૂ ઝડપી પાડ્યો। બુટલેગર ભરત રબારી ઝડપાયો। બારડોલીના મળી ગામે તસ્કરોનો તરખાટ, ઘરમાંથી 4 લાખથી વધુની લૂંટ, જ્યારે બારડોલી પોલીસે ફક્ત ₹21,000ની લૂંટનો નોંધ્યો ગુનો। અને અડાજણમાં ફરી ચેઇન સ્નેચરોનો આતંક, જ્વેલર્સની દુકાનમાં કામ કરતી મહિલાના ગળામાંથી 45,000ની સોનાની ચેઇન કપડાવી 2 બાઇક સવાર ફરાર। શહેરમાં અછોડાતોડનો આતંક એટલી હદે વધી ગયું છે કે હવે મહિલાઓ માટે સોનાની ચેઇન કે મંગળસૂત્ર પહેરીને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું છે। શુક્રવારે રાત્રે ઘોડદોડ રોડના જ્વેલર્સના શોરૂમમાં નોકરી કરી ઘરે પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી 45,000ની કિંમતની સોનાની ચેઇન આંચકી એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। તમને દેખાતા આ નક્ષત્ર એપાર્ટમેન્ટ પાલનપુર નહેર પાસે આવેલું છે। આ નક્ષત્ર એપાર્ટમેન્ટથી પાલનપુર નહેર તરફ જવાના રસ્તા પરથી શુક્રવારની રાત્રિએ પાલનપુર ગામની એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તૂટી હતી। પાલનપુર ગામ અરિહંત આર્કેડના 202 નંબરના ફ્લેટમાં રહેતા અમિત મનસુખભાઈ મકવાણા કાપડની દલાલી કરે છે। તેમની પત્ની કૃષ્ણાબેન ઘોડદોડ રોડ વિસ્તારના એક જ્વેલરી શોરૂમમાં નોકરી કરે છે। શુક્રવારે રાત્રે જ્વેલર્સના શોરૂમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અડાજણના નક્ષત્ર એપાર્ટમેન્ટ નજીક પાલનપુર નહેરની આગળ ઉતરતા રસ્તા પર પાછળથી એક બાઇક પર પૂરપાટ ઝડપે આવેલા 2 ચેઇન સ્નેચરોએ કૃષ્ણાબેનના ગળામાંથી 45,000ની કિંમતની સોનાની ચેઇન આંચકી લીધી હતી। આ બનાવથી ગભરાયેલી કૃષ્ણાબેને ઘટના સ્થળે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ રાત્રે સન્નાટો હોવાથી બંને ચેઇન સ્નેચરો જોતજોતામાં અદૃશ્ય થઈ ગયા હતા। છેવટે કૃષ્ણાબેને બંને ચેઇન સ્નેચરો વિરુદ્ધ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે બંને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। પલસાણા તાલુકાના એના ગામના યુવાનો શનિવારની બપોરે હરિપુરા ખાતે કોઝવે પર ધસમસતા પાણી જોવા આવ્યા હતા। પાણી જોઈ માંડવી જમવા માટે જતી વેળાએ ઘોડાખાડીની પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી, જેમાં સવાર 4 મિત્રોમાંથી 2 યુવાનોના ગુંગળાઈ જતા મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો। પલસાણા તાલુકાના એના ગામના 4 યુવાનો શનિવારની બપોરે પોતાની સ્વિફ્ટ કાર લઈ બારડોલી તાલુકાના હરિપુરા ખાતે આવેલા કોઝવે પર પાણી જોવા ગયા હતા। હરિપુરાથી પાણી જોઈ યુવાનો માંડવી નાસ્તો કરવા ગયા હતા। તે દરમિયાન સાંજે 6:30 કલાકે કડોદ માંડવી રોડ પર મિયાવાડી નજીક આવેલી ઘોડાખાડીના પુલ પર ગાડી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા
સ્વિફ્ટ ગાડી પુલની રેલિંગ તોડી ખાડીમાં ખાબકી હતી. હાલ ચોમાસામાં ખાડીમાં પાણી વધારે હોય ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી અને ગાડી તણાતા ગાડીમાં સવાર 84 તાલુકાના ભરથાણા ગામના રહેવાસી મેહુલભાઈ બળવંતભાઈ પટેલ તથા વાંજ ગામના હાર્દિકભાઈ કિશોરભાઈ પટેલનું પાણીમાં ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે એના ગામના કેયુરભાઈ દિનેશભાઈ મિસ્ત્રી અને કડોદના સ્થાનિક કેતનભાઈ મિસ્ત્રીને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતાં ત્યાં ઉભેલા લોકોએ બૂમાબૂમ કરતા અન્ય 2 યુવાનોને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતાં કડોદ આઉટપોસ્ટનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ઘટનાને પગલે બારડોલી પોલીસે સ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા. શહેરમાં સક્રિય થયેલા બુટલેગરોને ઝડપી પાડવામાં હવે અધિક પોલીસ કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા ગોવાલક રોડ પર આવેલા સનાતન નગરમાં દેશી અને વિદેશી દારૂનો સંગ્રહ કરનારા ભરતને ત્યાં રેડ પાડી બુટલેગર ભરત રબારી સહિત 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે 31,000થી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બુટલેગરોને જેલ ભેગા કરવા અને શહેરમાં વધી ગયેલા દારૂની હેરાફેરીના બનાવોને પગલે જોઈન્ટ કમિશનરે ગોરખધંધા બંધ કરાવવા કમર કસી છે. જોઈન્ટ કમિશનર નરસિંહા કુમારના આદેશને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે સાંજે પાંડેસરા બમરોલી ગોવાલક રોડ સનાતન નગરના પ્લોટ નંબર 79માં છાપો માર્યો હતો, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુટલેગર ભરત રબારી અને સતીફ ખાન પઠાણની ધરપકડ કરી છે. 31,580 રૂપિયાનો દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ડીસીબી પોલીસ મથકમાં ઉભેલા આ 2 પૈકીનો એક બુટલેગર ભરત રબારી છે. ભરત રબારીને દારૂનો જથ્થો પૂરો પાડનાર અનિલ પટેલ અને હીરાભૈયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ વિસ્તારની નંદુડોશીની વાડીમાં છાપો મારી 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસને જોઈ ભાગી છૂટેલા 2 જુગારીઓ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા હતા. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ 3 આરોપીઓને જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. કતારગામ વિસ્તારની નંદુડોશીની વાડીમાં ગુજરાતી સ્કૂલની બાજુમાં શુક્રવારે બપોરે જુગાર રમાઈ રહ્યો હતો. ત્યારે કતારગામ પોલીસ ઊંઘતી રહી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડા પાડી સાજિદ પઠાણ, હરીશ પટેલ અને સંદીપ બાવીસકરની ધરપકડ કરી 1730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઈ સંજય અને પંકજ પાટીલ નામના 2 જુગારી ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ પોલીસે બાતમીને આધારે તાલુકાના નરથાણા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઓપેલ કોર્સા કાર ઝડપી પાડી હતી. દારૂ અને કારની કિંમત ₹1.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવા સાથે એક ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત રેન્જ આઈજી હસમુખ પટેલ ખાસ કરીને જિલ્લામાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર રેડ પાડવા સ્થાનિક પોલીસને હુકમ કરતા હોય છે. છતાં પણ દારૂની ખુલ્લેઆમ ખેપ મારતા ખેપિયા પોલીસ પકડથી દૂર રહેતા નજરે પડે છે. પરંતુ ગત મોડી રાત્રે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના નરથાણ ગામની સીમમાં એક 4 વ્હીલ કારમાં દારૂ ભરીને સુરત તરફ લઈ જનાર છે. બસ આ જ બાતમીને આધારે ઓલપાડ પોલીસે વોચ રાખી અને થોડી જ વારમાં કાર આવતા તેને રોકી અને આ દેખાતી ઓપેલ કોર્સા કારમાંથી પોલીસને મળી આવ્યો દારૂ. પોલીસે દારૂ અને કારની કિંમત મળી કુલ ₹1,66,120નો મુદ્દામાલ કબજે લીધો હતો. વાહનમાં નીકળવાની માહિતી મળતા અમે નરથાણ ગામના પાટિયા પાસે સવારના કલાક 5 વાગ્યાથી સ્ટાફના માણસો સાથે નાકાબંધીમાં બેઠેલા. ત્યારબાદ 9:30ની આસપાસ વાહન નંબર DJ5 AR 9515નું આવતા અને રોકી ઝડપી કરતા તેમાંથી દેશી દારૂ મળી આવેલો અને જે દારૂની કિંમત 15,120 થાય છે અને અંદરથી રાજુ ગુરુનાથ પંડિત નામનો સુરતનો રહેવાસી જે ડ્રાઈવર તરીકે ચલાવતો હતો તેની ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે. દારૂ ભરાવનાર લવાચા ગામની બુટલેગરો છે તેમને પકડવાની તજવીજ ચાલુ છે. તેમજ દેશી દારૂ મંગાવનાર સુરતનો વેપારી છે જેનું નામ ઠાકોર છે, ઠાકોર પટ્ટીને પકડવાની તજવીજ ચાલુ છે. સર, કેટલા આરોપી વોન્ટેડ છે? વોન્ટેડ 5 આરોપીઓ છે, પકડવાની તજવીજ ચાલુ છે. આ દેખાતો રાજુ
ગુરુનાથ પંડિત કે જે સુરત ખાતેના કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને કારમાં દારૂની ખેપ બિંદાસ મારી રહ્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરતા આખરે તેણે હવે જેલની હવા ખાવી પડી રહી છે. આ બનાવમાં ઓલપાડ પોલીસે આખેપિયાની અટક કરી છે, જ્યારે આ દારૂ તે લવાછા ગામેથી લાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આથી પોલીસે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જ્યારે આ દારૂ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ઠાકોરને ત્યાં પહોંચાડવાનું ખુલતા પોલીસે ઠાકોરને પણ વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો તેજ બનાવ્યા છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા બેડી ફળિયામાં 4 થી 5 જેટલા ઈસમો મોડી રાત્રે ત્રાટકી રૂપિયા 4 લાખથી વધુની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જ્યારે બારડોલી પોલીસે ફક્ત રૂપિયા 21,000નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ વૃદ્ધનું નામ વીરસિંહ લખાભાઈ ચૌધરી છે. બારડોલી તાલુકાના મઢી ગામે બેડી ફળિયામાં રહેતા 80 વર્ષીય વીરસિંહભાઈના ઘરમાં 4 થી 5 જેટલા ચોર ઈસમો મોડી રાત્રે ઘરના પાછળના ભાગની બારીની ચાપડી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, તેમજ ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 4 લાખ તેમજ રોકડ રૂપિયા 8,000 મળી કુલ રૂપિયા 4,08,000ની લૂંટ કરી ફરાર થતા સમયે આ ચોર ઈસમોને જોઈ વીરસિંહભાઈએ બૂમાબૂમ કરતા તેમના માથાના તેમજ ગળાના ભાગે લાકડાના સપાટા મારતા તેમને ગંભીર ઇજાઓ સાથે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાકા તમારું નામ? વીરસિંહભાઈ લખાભાઈ. અચ્છા કાકા, તમારી સાથે ગઈકાલે શું બનાવ બન્યો હતો? ગઈકાલે રાત્રે 2 વાગે 2ની આસપાસ ચોર આવ્યા, બારણું ઉગાડીને અંદર પ્રવેશ્યા. પછી એ લોકોને અમે જોયા એટલે કોણ છો એમ અમે કહ્યું એટલે ફટકો અને મને લાકડીથી ફટકો મારી દીધો અને મને બેભાન કરી દીધો અને પછી એ લોકો બધું સામાન ચોરી. કાકા કેટલાનું સામાન ગયું છે? 4 થી 5ની વચ્ચેનું ખરું. રોકડ કેટલી ગઈ છે? રોકડ 8,000 લગભગ. અને સોનાના દાગીના? દાગીના એટલા ના લગભગ એના 4 થી 5ની વચ્ચેના ખરા. નવાઈની વાત તો એ છે કે આ ઘટનામાં ચોરી સમયે ત્રાટકી 4,08,000ની લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતા, જ્યારે બારડોલી પોલીસે ફક્ત 21,000ની મતાની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા દાસ ટ્રેડર્સ કેરોસીન ડેપો નામની દુકાનમાંથી કડોદરા પોલીસે બાતમીને આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 4 જેટલા ઈસમોની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ઈસમો કે જે પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા દાસ ટ્રેડર્સ કેરોસીન ડેપો નામની દુકાનમાં ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યા હતા, જેની બાતમી કડોદરા પોલીસને મળતા પોલીસે રેડ કરી વિજય રમેશ પટેલ, મહેન્દ્ર ઉર્ફે મુન્નો ભીખુ ચુડાસમા, કાંતિલાલ અંબાલાલ કડવા પટેલ, ચંદ્રકાંત પોલાભાઈ વડેદરિયાની ધરપકડ કરી જીગર અને ગિરીશને વોન્ટેડ જાહેર કરી 22 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 83,500, રોકડા રૂપિયા 25,400, લેપટોપ રૂપિયા 30,000, સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 3,50,000, સરસામાન ટીવી, બેટરી, ઇન્વર્ટર, આઈપોડ કિંમત રૂપિયા 16,000 મળી કુલ રૂપિયા 5,04,940નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય આજરોજ અમોને કડોદરા ચલથાણ ખાતે કેટલાક ઈસમો જે દાસ ટ્રેડર્સ નામની કેરોસીનની ડીલરશીપ આવેલી છે, એની અંદર ક્રિકેટ આજે જે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે વન ડે ટુર્નામેન્ટ રમાણી એની અંદર સટ્ટો ચાલે છે એ હકીકત મળેલી. એ આધારે મેં મારા સ્ટાફના માણસો અધિકારીઓને જાણ કરી આ બાબતે એક જરૂરી યોગ્ય વોરંટ મેળવી અને આ જગ્યાએ રેડ કરતા 4 ઈસમો જે સટ્ટો રમતા ક્રિકેટ ઉપર પકડાઈ ગયેલ છે. એમાં એક વિજય રમેશભાઈ પટેલ છે, મહેન્દ્રસિંહ ઉર્ફે મિન્નો ભીખુભા ચુડાસમા છે, કાંતિભાઈ અંબાલાલ પટેલ નામનો ઈસમ છે અને ચંદ્રકાંત પોલાભાઈ વડોદરિયા. આ 4 ઈસમો સુરતના છે અને એમાં જીગરભાઈ વાપી અને ગિરીશભાઈ સાવરકુંડલાવાળા એ જે આ સટ્ટાકાંડની અંદર મુખ્ય સૂત્રધારો હોય એમને વોન્ટેડ બતાવવામાં આવેલા છે અને આ 4 આરોપીને એરેસ્ટ કરી એમની પાસેથી ટોટલ મોબાઈલ ફોન નંગ 22 કિંમત રૂપિયા 83,500, રોકડા રૂપિયા 25,440, લેપટોપ 30,000નું, કાર છે 3,50,000ની અને સરસામાન ટીવી, બેટરી, ઇન્વર્ટર, પંખો, આઈપોડ મળી 16,000
કુલે રૂપિયા 5,04,940 રૂપિયાનો જુગાર પકડી પાડવામાં આવેલ છે અને આ ક્રિકેટ સટ્ટા ઉપર જે સટવામાં આવે છે ક્રિકેટની મેચ ઉપર. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કાશીબા હાઈસ્કૂલમાં રવિવારે ફ્રેન્ડશીપ ડેના રોજ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટો રજૂ કરી કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચોમાસામાં ફેલાતા રોગચાળા વિશે કાશીબા હાઈસ્કૂલમાં આરોગ્યલક્ષી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ આરોગ્યને લગતા પ્રોજેક્ટો બનાવ્યા હતા. ઘરેલું મસાલાનો ઉપયોગ કરી આરોગ્યની સાચવણી કઈ રીતે કરવી, મચ્છરો થતા અટકાવવા માટે શું પગલાં લેવા તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા વિશેની જાગૃતિ લાવવા માટેની ચર્ચા વિદ્યાર્થીઓએ લોકો સમક્ષ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોના વાલીઓ તેમજ શાળાની આસપાસ રહેતા રહીશોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ સહકાર આપ્યો હતો અને લોકોને ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે થાય છે અને આ મચ્છરો થતા અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ એ વિશે યોગ્ય માહિતી પૂરી પાડી હતી. આરોગ્ય મેળાની અંદર આવો વિચાર અમારા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ દયાળા અને આચાર્ય શ્રી નિશાંતભાઈ પાંચાણી બંનેના તરફથી આવેલું આ વિચારને સફળ બનાવવા માટે રાહુલભાઈનો સહકાર અને જેપી વાગડિયા સાહેબનું આયોજન, આ બધું જ સાથે મળીને આ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનમાં સફળતા અને ખૂબ સારી એવી સફળતા મળી છે, જેમાં બાળકોએ સ્પીચ આપી છે. બાળકોએ તૈયાર કરેલી દરેક કૃતિમાં દરેક વાલીને જેટલી માહિતી આપણે આપી શકીએ એના કરતાં પણ બાળકોએ વધારે સારી રીતે આપી છે. નવા નિયુક્ત થયેલા ધારાસભ્યોના અભિવાદન માટેનો એક કાર્યક્રમ શનિવારના રોજ સુરત શહેરના પુણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અન્ય કરતાં કંઈક ખાસ બનવાના સ્વપ્ન જુએ છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તેઓ તનતોડ મહેનત કરે છે. જ્યારે તેઓ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લે છે ત્યારે તેમની સાથે તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છવાઈ જાય છે. ત્યારે ફક્ત પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના સાથે ધારાસભ્ય બનનાર શ્રી જનકભાઈ પટેલ બગદાણા, શ્રી પ્રફુલભાઈ પાંછેરિયા અને શ્રી કિશોરભાઈ કાનાણીના અભિવાદન માટેનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો. પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ શ્રી લક્ષ્મીનગરની વાડીમાં લક્ષ્મીનગર સોસાયટી પરિવાર તેમજ ત્યાંના પ્રમુખ અને મંત્રી દ્વારા યોજાયેલા આ સમારોહમાં પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો તેમજ અતિથિ વિશેષોએ ઉપસ્થિત રહી કરંજના ધારાસભ્ય જનકભાઈ પટેલ બગદાણા, કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંછેરિયા અને વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણીને અભિવાદિત કર્યા હતા. આ કાર્યક્રમમાં લક્ષ્મીનગર સોસાયટી પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત ધારાસભ્યોનું વાજતે ગાજતે અભિવાદન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સરદાર સરોવર ઓવરફ્લો થતાં ભરૂચ નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી દર કલાકે 1 ફૂટ વધતી જતી હોવાથી 32 ફૂટ સુધી પહોંચી હતી, જેને કારણે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, ખાલપિયા સહિતના 4 ગામોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. શનિવારના રોજ સપાટી 32 ફૂટે સ્થિર થતાં વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની 12 સભ્યોની ટીમ બોટ સાથે આવી પહોંચી હતી. બોરભાઠા ગામ પાસે તાજેતરમાં બનાવેલ સ્મશાન ગૃહનો એક ભાગ પાણીમાં ધસી પડ્યો હતો અને ખેતીને પણ રેલના કારણે ધોવાણ થતાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ભરૂચ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી 32 ફૂટે સ્થિર થતાં જિલ્લા તંત્ર દ્વારા આ પૂરને પહોંચી વળવા માટે અને ભયાનક પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના 2 ફાયર ફાઇટરોની 2 બોટ સાથેની 12 સભ્યોની ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. બીજી તરફ અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠાને અડીને આવેલ બોરભાઠા ગામ પાસે 25 લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્મશાન ગૃહની ચારે બાજુ પાણી ભરાઈ જતા અને કાંઠાનું જબરજસ્ત ધોવાણ થતા સ્મશાન ગૃહનો એક ભાગ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નર્મદા નદીના પાણીના ધસમસતા પ્રચંડ પ્રવાહને કારણે બોરભાઠા ગામના કાંઠાના ખેતરોનું મોટા પાયે ધોવાણ થયું હતું. આ ધોવાણ વધતા ખેડૂતોને જમીન ગુમાવવાની નોબત આવી છે. ધોવાણ અંગે કાંઠા ઉપર સુરક્ષા દિવાલની માંગણીઓ કરવા છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી.
તો બીજી તરફ ભારે પૂરના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. થાય તો અમારા સંપૂર્ણપણે ગામને અહીંથી જવાનો વારો આવશે અને સંપૂર્ણપણે અમે જમીન વિહોણા થઈ જઈશું. માન્ય શ્રી અંબટભાઈએ બનાવેલો સ્મશાન બાજુમાં છે, એમાં એને પણ સંપૂર્ણપણે દેશનામું થવાની તૈયારી છે. એના 2-3 પાયા જતા રહ્યા છે, દિવાલ પડી જાય છે, એટલે આવા કિંમતી ખર્ચ કરેલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલે મારી વિનંતી છે સરકારશ્રીને કે વહેલી તકે દિવાળી પછી કામ શરૂ કરે તો અમારા ગરીબ ખેડૂતોની જમીન બચી શકે. કેટલી જમીનોનું ધોવાણ થઈ રહેલું છે? જમીન અત્યારે હાલની અંદર કિનારા ઉપર આવેલી હજારો એકર જમીન અમારી આવેલી છે ને એમાંથી લગભગ 300-400 એકર જમીનનું હાલના તબક્કામાં ધોવાણ થઈ રહેલું છે. જે અમે લોકો ઉભેલા છે એ પણ જોઈ શકે છે ને અમારો કિંમતી પાક સાથેની જમીન નદીમાં ગરકાવ થયેલી છે. શેરડી જેવો પાક છે, કેર જેવો પાક છે, એટલે અમારી હજારો એકર જમીનની હમણાં અત્યારે ધોવાઈ ભીટી થયેલી છે. ગત વર્ષે જે ધોવાણ થયું અને હાલમાં ધોવાણ થયું છે એની અંદર કેટલો ફેર છે કે આ વર્ષે વધારે ધોવાણ? આ વર્ષે વધારે ધોવાણ છે. ગત વર્ષે આટલું બધું ધોવાણ નહોતું, આટલી પાણી ઓછા પ્રમાણમાં આવેલું. આ વર્ષે વધારે પ્રમાણમાં પાણી આવ્યું છે. 32 ફૂટની સપાટી જેવું પાણી થયું છે. એટલે આ વર્ષે ભાઠા ગામમાં પણ પાણી આવ્યું છે. જો ગઈ સાલ ભાઠા ગામની અંદર કોઈને ગામ છોડવાની જરૂર નહીં પડી, આ વર્ષે ગામ પર નકુમ અમદાવાદ ફાયર બ્રિગેડમાંથી 3 ટીમો અમારી રેસ્ક્યુ ઓપરેશન માટે અહીંયા અંકલેશ્વર અને ભરૂચ માટે આવેલી છે. અમને કલેક્ટરશ્રીના અંડરમાં છીએ અત્યારે અમે. 3 બોટો અને 17 થી 18 જણાનો સ્ટાફ છે અમારો. સાથે 3 બોટો છે, લાઈફ જેકેટ છે, રેસ્ક્યુ ઓપરેશન માટે જે જોઈએ તમામ સાધનો અમારી પાસે છે. અને કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે જે બી જગ્યાએ જે ગામડાઓમાં જ્યાં માણસો ફસાયેલા હોય કે માણસો બહાર કાઢવાના હોય એ કામગીરી માટે અમારો ટોટલ સ્ટાફ રેસ્ક્યુ ઓપરેશન માટે હાલ તૈયાર છે. અને અત્યારે અમે અંકલેશ્વરમાં સર્કિટ હાઉસ પર સ્ટેન્ડ 2 કલેક્ટર સાહેબના અંડરમાં સરફુદ્દીન તેમજ ખાલપિયાના અસરગ્રસ્તોને અંકલેશ્વરના દીવા ગામ પાસે ઢોર ઢાંખર સાથે ખસેડવામાં આવતા તેમને નગરપાલિકાના સભ્યો દ્વારા જમવાનું તેમજ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 1 મહિનાથી શરૂ કરવામાં આવેલા આ આરોગ્ય કેમ્પમાં રાંદેર, કતારગામ સહિતના વિસ્તારો બાદ શનિવારે કાપોદ્રા વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે વરાછા ઝોનમાં કાપોદ્રા ખાતે કરંજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ આ વિસ્તારના કુલ 433 લાભાર્થીઓએ લીધો હતો, જે પૈકી 44 દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જેમાં ફિઝિશિયન દ્વારા 136, સર્જન દ્વારા 7, બાળરોગ નિષ્ણાત દ્વારા 35, સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા 32, ચામડીના નિષ્ણાત દ્વારા 125, આંખના નિષ્ણાત દ્વારા 65, મેડિકલ ઓફિસર દ્વારા 33 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જ્યારે કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા ગર્ભ નિરોધક સાધનોમાં 350 નિરોધ 4 પેકેટ ઓરલ પિલ્સની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો રસીકરણ વિભાગ દ્વારા 89 બાળકોને વિવિધ રોગો સામેની રસી આપવામાં આવી હતી અને લેબ ટેકનિશિયન દ્વારા તાવના 13 દર્દીઓને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને ORSના 11 પેકેટ તેમજ રોગ અટકાયતી 1500 પ્રચાર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરી વિકાસમાં ગંદકી દૂર કરવી અને લોકોના આરોગ્યની ખેવના કરવી તે મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી બને છે. જોકે શહેરમાં જ્યારથી વરસાદ પડવાની શરૂઆત થઈ છે ત્યારથી સુરત મહાનગરપાલિકા પોતાની ફરજમાં ઊણી ઉતરી રહી હોવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. શહેરના વરાછામાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં કચરાપેટીની ગંદકી બાબતે સ્થાનિકોનો ગુસ્સો શનિવારે ફૂટી નીકળ્યો હતો. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રા ખાતે કલાકુંજ સોસાયટીની પાછળની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા લોકો અને આ સોસાયટીમાં આવેલી નગર પ્રાથમિક શાળાના બાળકો સહિત શિક્ષકો હાલના દિવસોમાં પાલિકાની જ કચરાપેટીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. અહીં પાલિકા દ્વારા કચરાપેટીનું કન્ટેનર મૂકવામાં આવ્યું છે, જેમાં સ્થાનિકો જ નહીં પરંતુ આજુબાજુના લોકો માંસ મટન સહિત ગંધાતો કચરો નાખી જાય છે અને એની સીધી અસર અહીં રહેતા લોકોના આરોગ્ય પર પડે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ કચરાપેટીના સ્થળે જ અહીં નગર પ્રાથમિક શાળા પણ આવી છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિકો પાલિકા અધિકારીઓને નાલાયક શબ્દથી નવાજે છે અને સ્થાનિક કોર્પોરેટરો પણ સામું નહીં જતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે. કઈ સોસાયટી? સ્વામિનારાયણ નગર વિભાગ 2. શું સમસ્યા છે? સમસ્યા 2 મહિનાથી પેટીની હલાઈનાઈ કરી છે, કોઈ ઉપાડવાનું નામ તો લેતા નથી. કેટલી અરજી આપી, કેટલું કર્યું. અમે સ્કૂલ છે, સ્કૂલના બાળકોને ગંદકી નડે, અમને ગંદકી નડે, કોઈને કાંઈ પરવા નથી. મ્યુનિસિપાલિટી તો એક નંબરની નાલાયક છે, એને કોઈ નથી. મ્યુનિસિપાલિટીને કેટલી વાર અરજીના કાગળ અમારી પાસે કોઈ કરવી નથી. અને ઉપરથી એમ કે ભાજપના કોર્પોરેટરની સાઈ લેતા કોને કોઈ આપે છે? ભાજપના કોર્પોરેટર એ કોઈ સાઈ નથી આપતો. એક મત રાખીને બેઠા છે, કોઈને સહી પટાણે કેમ અત્યારે કોઈ સામું નથી જોતું. અત્યારે શું કહે છે કે આજ ઉપાડીએ, કાલ ઉપાડીએ. આ 2 મહિનાની પેટી પડી, કોઈને સામું જોવું નથી. અને બાબુભાઈ કોર્પોરેટરને અમે જાણ કરી છે, પ્રફુલભાઈ પાંચરિયાને જાણ કરી, કોઈ સામું જોતું નથી અત્યારે. શનિવારના દિવસે જ આ વિસ્તારમાં પાલિકા દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પની જરૂરિયાત નહીં પરંતુ સફાઈની વધુ જરૂરિયાત હોવાની માંગ સાથે લોકો નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે પણ ચિંતિત છે. અહીં ભણતા 500 વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. વળી આ અંગે સ્થાનિકોએ પાલિકાના જવાબદાર અધિકારી પટેલને વારંવાર ફરિયાદ કરી હોવાની પણ વાત કહી હતી. તકલીફ એ છે, બાજુમાં મ્યુનિસિપાલિટી સ્કૂલ છે, 500 છોકરા ભણે છે. પેલો અમારા ઓડિયા સ્કૂલો સામે છે, ત્યાંનો 300 છોકરા જાય ભણવા. આ લોકો માછી મટન બજાર બંધ નહીં કરે, માછી મટનના કિચડ અહીંયા ના આવીને લાગે. હવે રાતે કોઈ ધાબા ઉપર, મંદિરમાં, સ્કૂલમાં આ બધા ગંદકી લઈને ફીગે છે કબૂતરા. હા, એ લોકોને મેં કમળ પાર્કમાં મ્યુનિસિપાલિટીના જે ઓફિસર છે ને પટેલ સાહેબ, એનો મેં 2-3 વાર એને વિનંતી કર્યા કે ભાઈ તમે મૂકેલા છે અહીંયાનો પેટી તો માંગણી નથી. એ પેટી હે મ્યુનિસિપાલિટી પેલો પાણી ટાંકીનો, હા અહીંયા લાવીને મૂકી દે. મેં પહેલાં કહે કે અહીંયાની તમે ઉઠાવી દો કે કામ પટી જાય તો લઈ જાય. એ 4 મહિનાથી અહીંયા હેરાન કરે છે એ લોકો. બધા છોકરા હોય તો ગાય અહીંયા હોઈ જાય તો એક બૈરા તો એક દિવસ મરી જતો ગાય મારામારીમાં. તો આ છોકરા બધા બીમાર પડે તો ક્યાંથી લઈએ? એ લોકો સારવાર કરવાના તો કોઈ નામ નથી, એટલે કચરા કરવાના એ લોકોને છે. આ જો હવે કેટલા વાગ્યા? હવે 12 વાગ્યા, અત્યારે મોકલ્યા છે સાફ કરવા. એ લોકો અડધા સાફ કરે પછી નાહી જાય, અડધા પડા રહે. 3 દિવસમાં સાફ કરવા હોય. કલાકુંજ સોસાયટી પાછળ આવેલી નગર પ્રાથમિક શાળા નજીકની આ કચરાપેટીનો મુદ્દો લોકો ભલે ઉઠાવી રહ્યા હોય પરંતુ બુધવારની સામાન્ય સભામાં પણ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરે ભારે રજૂઆતો કરી હતી. આ રજૂઆતો છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ હોય સ્થાનિકો વધુ ગરમાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં ત્વરિત કામગીરી કરવાની હિમાયત કરતા મેયર આ અંગે શું કરે છે તે જોવાનું રહે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મુંબઈને જેમણે મુંબઈ બનાવ્યું છે તેવા ગુજરાતીઓને મુંબઈ છોડવાની વણમાંગી સલાહ આપતા નીતિશ રાણેના આ બફાટથી વિવાદનો મધપૂડો છેડાયો છે. નીતિશ રાણેના આ બફાટથી સુરત શહેરના વેપારીઓ રોષે ભરાયા છે. તો શું હતી વેપારીઓની પ્રતિક્રિયા, જુઓ અમારા અહેવાલમાં. કોંગ્રેસી અને પ્રધાન નારાયણ રાણેનો પુત્ર નીતિશ રાણે ગુજરાતના લોકો બાબતે અયોગ્ય ટિપ્પણી કરી છે. તેણે સોશિયલ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે મુંબઈમાં જ રહેવાનું, પૈસા કમાવાના, સુખ સુવિધા ભોગવવાની પણ પ્રશંસા ગુજરાતની જ કરવાની, ગૌરવ મોદીનું જ કરવાનું. જો મોદી અને ગુજરાત માટે આટલી જ શ્રદ્ધા હોય તો મુંબઈમાં શા માટે રહો છો? મોદીની પ્રશંસા કરવી હોય તો મુંબઈ છોડીને ચાલ્યા જાઓ. જેઓ બફાટ કરતા ચારે કોરથી વિરોધનો અવાજ ઉઠ્યો છે. રાણેની આ ટિપ્પણીથી ગુજરાતભરના લોકો રોષે ભરાયા છે અને રાણે પર ભારોભાર ફિટકાર વરસાવી રહ્યા છે. રાણેના બફાટ અંગે હિન્દ ટીવી ન્યૂઝે સુરતના હીરા વેપારી અને ટેક્સટાઇલ વેપારીનો ટેલિફોનિક વાતચીત દ્વારા પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. તો શું કહ્યું તે સાંભળો. જી મંજીભાઈ, નીતિશ રાણા તરફથી જે પ્રકારનો બફાટ થઈ રહ્યો છે કે ગુજરાતીઓ મુંબઈ છોડો, તો આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? જી 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 મંજીભાઈ, એ પણ જણાવજો કે શું ગુજરાતીઓ વગર મુંબઈની કલ્પના થઈ શકે ખરી? જી મંજીભાઈ, હિન્દ ટીવી ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો આભાર.
हाँ बिल्कुल बिल्कुल ही गलत प्रक्रिया है जी हम हिंदुस्तानी और भारत के वासी हैं जी संविधान के अनुसार हमको हर जगह रहने का हक है जी वो राणे कौन होते हैं कि किसी को कहने के लिए कि तुम इस राज्य से चले जाओ ये बिल्कुल गलत है यहाँ तक कि अंतर्राष्ट्रीय स्तर पर भी सारे देश एक दूसरे को बुलाते हैं जी, ये तो जी। हमारा देश है और ऐसे आदमी के खिलाफ जबरदस्त एक्शन उठाना चाहिए ताकि दूसरा आदमी कभी भी इस तरह की बात संविधान के खिलाफ न कर सके। जी जी ये भी बताइए कि क्या गुजराती के बिना मुंबई की कल्पना हो सकती है? बिल्कुल नहीं हो सकती है। आज गुजराती जो है वो एक व्यापारिक और अच्छी बौद्धिक क्षमता वाला है। आज अपन देखें कि जितनी भी डेवलपमेंट हुई है हर क्षेत्र में गुजराती का हाथ है, चाहे वो अपनी शेयर बाजार हो, डायमंड मार्केट हो, ज्वेलरी मार्केट हो, कपड़ा बाजार हो, या किसी भी तरह के जो भी अच्छे से अच्छे बिजनेस है उसमें सब में गुजरातियों ने लीड ले रखी है। वो उनकी मेहनत की वजह से लीड रखी है, कोई उनको विरासत में नहीं मिला है, उन्होंने शुरू से मेहनत की है और वो करते ही जा रहे हैं। तो नेचुरली जो हिंदुस्तान में कोई भी मेहनत करेगा तो उसको परिणाम व्यापार के रूप में, पैसे के रूप में वो मिलने ही वाले हैं। जी 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 मंगानी जी, हिंद टीवी न्यूज के साथ बात करने के लिए आपका बहुत बहुत धन्यवाद। રાણીના બફાટે ગુજરાતભરમાં હંગામો મચાવ્યો છે। આ અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું તે સાંભળો। ગઈકાલે મહારાષ્ટ્રના એક રાજકીય આગેવાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુંબઈની અંદરથી ગુજરાતીઓને જો નહીં આપણે કરીએ, અહીંથી બહાર નહીં કાઢીએ તો વેજીટેરિયન થઈ જશું, ઉદ્યોગોને અસર થશે। પણ મારું કહેવું છે કે 1960 સુધી મહારાષ્ટ્ર ને ગુજરાત એક જ હતું। વર્ષોથી એકબીજા વેપારીઓ અથવા એકબીજી પ્રજા હળીમળીને રહેતી આવી છે અને આવા રાજકીય નેતાઓ દ્વારા જ્યારે વ્યક્તિગત રીતે ફૂડ ઉપર જ્યારે કોમેન્ટ કરવામાં આવે એ પણ ખૂબ જ ખરાબ બાબત છે અને હું ચોક્કસ માનું છું કે મહારાષ્ટ્ર અને ગુજરાતને ક્યારેય પણ જે વેપારિક સંબંધો છે એને આપણે ક્યારેય પણ જુદા નહીં પાડી શકીએ અને જો આ જુદા પાડવાનો પ્રયત્ન જો કરવામાં આવશે તો હું ચોક્કસ માનું છું એમાં મહારાષ્ટ્રને જ નુકસાન થશે। કારણ કે આજે મહારાષ્ટ્રની અંદર જે કાંઈ વેપારીઓ ઔદ્યોગિક રીતે કામ કરી રહ્યા છે એ બધા જ જાણે છે, ત્યાંની સ્થાનિક પ્રજા પણ જાણે છે, મહારાષ્ટ્ર સરકાર પણ જાણે છે અને જે વ્યક્તિએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે એ પણ જાણે છે। તો આવા સ્ટેટમેન્ટો આપી અને ધીરે ધીરે જ્ઞાતિવાદથી સ્ટેટવાદમાંથી જ્ઞાતિવાદમાંથી ફૂડ ઉપર જે કોમેન્ટ કરવી, વેજીટેરિયનની કોમેન્ટ કરવી, આજે વિશ્વના લોકો વેજીટેરિયન તરફ વળી રહ્યા છે। એ તો સારી બાબત કહેવાય કે ગુજરાતી પ્રજા વેજીટેરિયન ખવડાવવા માટે અથવા એના ખોરાક માટે પ્રખ્યાત છે અને લોકોને આકર્ષે છે। આજે દુનિયાના તમામ લોકો જ્યારે નોનવેજમાંથી વેજીટેરિયન તરફ જઈ રહ્યા હોય અને આવા ફૂડોને જ્યારે વિશ્વના લોકોએ પણ જ્યારે એમને સહમતિ આપી હોય અને આવા ખોટા કોમેન્ટો કરી અને ખોટું દૂષિત વાતાવરણ કરે છે એને અમે વખોડી કાઢીએ છીએ। ધર્મ અને જાતિ આધારિત ટિપ્પણી ઝઘડાનું કારણ બને છે। રાણીના આ બફાટને હીરા વેપારીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। 2 દિવસ પહેલા જે ટ્વિસ્ટ ઉપર મહારાષ્ટ્રના રાણેનું જે ટ્વિસ્ટિંગ છે તે ખૂબ જ દેશ માટે ખૂબ જ ભયંકર છે અને ગુજરાતીઓ માટે અવારનવાર મુંબઈથી આવી રીતે નિવેદનો શિવસેના દ્વારા અને બીજા દ્વારા કરવામાં આવે છે જે ખૂબ જ ખેદજનક છે અને આખા ભારતની અખંડિતતાનો આમાં સવાલ આવે છે અને ગુજરાતીનો સિંહ ફાળો મુંબઈને બનાવવામાં છે। કદાચ ગુજરાતી નીકળી જાય તો મુંબઈનું અસ્તિત્વ જોખમમાં પણ આવી શકે એવું એક ગુજરાતી તરીકે હું માનું છું। એટલે આવી રીતના નિવેદન હોય અને સખત શબ્દોમાં ઝાટકણી કાઢવી જોઈએ અને કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય। તે કોઈ પણ પક્ષ, જાતિ કે ધર્મનો માણસ આવી રીતના નિવેદન કરે તે ચલાવી લેવાય નહીં બિલકુલ। આજના પેપરમાં વાંચવામાં આવ્યું કે ભાઈ મુંબઈની અંદર રાણે કરીને એક કોંગ્રેસી નેતાનો છોકરો છે, ત્યારે જ્યારે ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈ મોદીના જે વખાણ કર્યા અને એ વખાણ કરવાના કારણે જ્યારે એ રાણે એક આવેશમાં આવી અને બોમ્બેમાંથી ગુજરાતીઓ ચાલ્યા જાય એવી જે વાત કરી છે ખરેખર ખૂબ ખેદજનક વાત છે। આજે જો મુંબઈ ધંધાની અંદર ઉજળું હોય તો માત્ર ને માત્ર ગુજરાતના વેપારીઓને કારણે છે
આજે અબજો રૂપિયાનો ડાયમંડનો ઉદ્યોગ જે બોમ્બેની અંદર છે એના કારણે આજે બોમ્બે એક ઉજળું છે અને ગુજરાતીઓના કારણે આખા બોમ્બેની આખા દુનિયામાં એક છાપ પડી છે. ત્યારે રાણી જેવા એક હું એમ કહું છું કે છોકર બુદ્ધિ કહેવાય જેનામાં આવી છોકર બુદ્ધિ વાત કરવાને ખરેખર એક દેશ ઊભો કરી અને ગુજરાત અને મહારાષ્ટ્રને કંઈક ઝઘડાવાના કામો કરવાના આ ધંધા આવા જો નવા રાજકીય ક્ષેત્રમાં આવેલા લોકો કરતા હોય તો એવા લોકોને આ દેશની અંદર રહેવાને હું એમ માનું છું લાયકાત નથી એ લોકોની. આ દેશમાં આવા લોકો ને જે વાતમાં ક્યારેક બિહારીઓ ભાગી જાય, ક્યારેક ગુજરાતીઓ ભાગી જાય, શું આ મહારાષ્ટ્રના લોકોએ માનેલું છે તે સમજ પડતી નથી. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો સૌથી મોટો સિંહ ફાળો છે અને આ સિંહ ફાળાને કોઈ પણ નકારી ન શકે. ત્યારે આવું તુચ્છ માનવી કે તેની કોઈ ઓળખાણ નથી તે આવી ટિપ્પણી કરી જાય તે જરા પણ સાખી લેવામાં નહીં આવે તેવો ગણગણાટ ગુજરાતીઓમાં શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી અજાણું લાગતું નીતિશ રાણાનું નામ હવે ગુજરાતવાસીઓ અને મહારાષ્ટ્રીયવાસીઓ માટે જાણીતું બની જશે અને તે પણ મુંબઈમાંથી ગુજરાતીઓને હાંકી કાઢવાની હિમાયત કરનાર તરીકે. ત્યારે અજાણું લાગતું નામ એટલે કે નીતિશ રાણા ભાગલા પાડવાની નીતિ બંધ કરે અને ભારત દેશને અખંડિત રાખે તેવો સૂર શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શનિવારે મળી હતી, જેમાં સ્થાયી સમિતિએ 8 કરોડ 44 લાખના વિકાસ કામોને બહાલી આપી હતી. આ ઉપરાંત રંગ ઉપવન નજીક બનેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં વધુ એક માળને બનાવવા, રસ્તાને કાર્પેટ કરવાના અને બગીચાઓને નિભાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. શનિવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નાનપુરા ખાતે રંગ ઉપવનની બાજુમાં બનેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં વધુ જરૂરિયાત હોય વધુ એક માળ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. તો પાલિકામાં કામ કરતા વોર્ડ અને વોર્ડના તમામ વોચમેનોને વોચમેન શબ્દથી નહીં પરંતુ સિક્યુરિટી ગાર્ડના નામે ઉલ્લેખ કરવા ફેરનામાભિધાનના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકામાં અલગ અલગ વિભાગમાં કોમ્પ્યુટર પર કામ કરતા ઓપરેટરો પૂરા પાડતા 2 ઇજારદારોના ઇજારાને વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બીઆરટીએસ રૂટ પર આવતા રેલવે ઓવરબ્રિજના કામોમાં ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન તેમજ ડ્રોઈંગ્સની પ્રૂફ ચેકિંગની કામગીરી કરવા તૈયાર થયેલી સંસ્થાને 9.82 લાખ જેટલી માતબર રકમ એકસાથે એડવાન્સમાં ચૂકવી આપવાની વિવાદિત દરખાસ્તને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. કુલ 8,44,38,511 રૂપિયાના કામો એ વિવિધ હેતુઓ માટે હતા એ મંજૂર કર્યા હતા. જેમાં ખાસ કરીને ચોક બજારની અંદર જે રંગુપન છે એની બાજુમાં હાલમાં કાર્યરત મલ્ટીલેવલ પાર્કિંગ જે બનાવવામાં આવી રહી છે એમાં ત્યાં ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને જે લાગણી અને માગણી હતી તેને સંતોષવા માટે વધુ એક માળનું કામ આજરોજ મંજૂર કર્યું હતું. સાથોસાથ શહેરના વિવિધ ઝોનની અંદર સોસાયટીઓની અંદર લાઇટો મૂકવા માટેની જે દરખાસ્તો હતી એવા પણ કામો આ સાથે મંજૂર કરવામાં આવ્યા હતા. ગાર્ડનની અંદર જે હાલમાં હાઉસિંગ ખાતાના જે કામ કરવા યોગ્ય બાબતો હતી એ ધ્યાને લઈ એના મરામત માટેના વિવિધ મેટર ગાઉટિંગના રસ્તા, હાલમાં જે કોર્પોરેશનની અંદર આકારણી વિભાગ, વિવિધ ઝોન અને અન્ય જગ્યાએ જે કોમ્પ્યુટરાઇઝ ઓપરેટરોની જે સિસ્ટમથી જે કાર્ય પદ્ધતિ થાય છે એ કામને પણ અનુમોદન આપ્યું. અને તે સિવાય વિવિધ માર્ગો પર ફૂટપાથ, ફાયરના સાધનો, ડિવાઈડર વગેરે કામો આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરની એક જાણીતી સંસ્થા દ્વારા કાપડના ડિઝાઇનરોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2012માં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનની સફળતાથી પ્રેરણા લઈ ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા ડિઝાઇનરની ખોજનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. ડી ડિઝાઇનર નામક કાર્યક્રમને ગત વર્ષે મળેલી સફળતાથી પ્રેરણા લઈ ચાલુ વર્ષે આયોજકો દ્વારા માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યના વડોદરા અને અમદાવાદ ખાતે પણ ચાલુ વર્ષે ડી ડિઝાઇનર નામક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
વસ્ત્રોના પરિધાન અને તે અંગેની ડિઝાઇનિંગનું કામ કરતા ડિઝાઇનરોને પ્રોત્સાહન મળે અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યોજાતી આ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી, પરંતુ તેઓને સ્પર્ધક તરીકે જાણીતા ડિઝાઇનરો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ અંગેની જાણકારી આપવા શનિવારે યોજાઈ ગયેલા કાર્યક્રમમાં ગત વર્ષના વિજેતા સ્પર્ધકોએ પોતાની સફળતાનો યશ ડી ડિઝાઇનરના સંચાલકો અને તેઓએ યોજેલી સ્પર્ધાને આપ્યો હતો. આવતી 14મી ઓગસ્ટ સુધી આ સ્પર્ધામાં નામ લખાવવા માટે લાઇન ખુલ્લી હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વિશ્વમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગની અસરથી ત્રસ્ત લોકો અને સરકાર દ્વારા અનેક પ્રકારના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જે પૈકી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સમયાંતરે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા રાજ્ય સરકારના વન મહોત્સવ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 64માં વન મહોત્સવની શનિવારના રોજ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવી હરિયાળું સુરત બનાવવાના હેતુસર છાયા વૃક્ષ અને પુષ્પ વૃક્ષના રોપાઓના વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પાલિકાના કોર્પોરેટરો, નગરજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ 1400 રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પોલીસનું પેટ્રોલિંગ પોકળ સાબિત થતા શહેરમાં તસ્કરોનું રાજ વધ્યું છે. ચોરી કરનારા તસ્કરો હવે તો વકીલને પણ બાકાત નથી રાખતા. વરાછા એલએચ રોડ પર શુક્રવારે મોડી રાત્રે એક વકીલની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો રોકડા રૂપિયા 3,55,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે વરાછા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા એલએચ રોડ માતાવાડી ભવાની સોસાયટીમાં બીજા માળે આવેલ વકીલની ઓફિસ છે. વકીલ જીતેન્દ્રભાઈ પોપટભાઈ માંગુકિયા પુણા યોગી ચોક રામદેવ રો હાઉસમાં રહે છે. શુક્રવારે જીતેન્દ્રભાઈની વકીલાતની ફી તથા બેંકમાંથી ઉપાડેલા નાણાં અને પિતા પોપટભાઈની રૂપિયા 1 લાખની પેન્શનની રકમ ઓફિસના ડ્રોઅરમાં મૂકી પોતાના નિયત ટાઈમ પ્રમાણે ઘરે ગયા હતા. જોકે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ઓફિસનું લોક તોડી ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂપિયા 3,55,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જીતેન્દ્રભાઈ જ્યારે ઓફિસે આવ્યા ત્યારે તેમને ચોરીની જાણ થતાં તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી. રોકડા રૂપિયા 3.50 લાખની ચોરીની જાણ થતાની સાથે જ વરાછા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ચોરીની તપાસ પ્રોબેશનલ ડીવાયએસપી ભરત રાઠોડને સોંપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આ કાળઝાળ મોંઘવારીમાં પણ કામદાર વર્ગનો પગાર ન વધતા આખરે ઉધના વિસ્તારના સંચા ખાતાના કારીગર વર્ગે ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે અને શનિવારના રોજ કામથી અળગા રહીને પગાર વધારાની માંગણી કરી હતી. દરેક ક્ષેત્રે મોંઘવારી વધતા અનેક ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે, જેથી આ મોંઘવારીને લઈને પગારોમાં પણ વધારો થયો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષથી ઉધના વિસ્તારમાં આવેલા સંચા ખાતામાં કામ કરતા કારીગર વર્ગનો પગાર જ નથી વધ્યો. તેઓ આજથી 5 વર્ષ પહેલા જે પગાર લેતા હતા તે જ પગાર હાલની આ મોંઘવારીમાં પણ મળી રહ્યો છે, જેથી પગાર વધારાની માંગણી સાથે શનિવારના રોજ કારીગર વર્ગે ઉધના વિસ્તારમાં ધરણાનો કાર્યક્રમ યોજી કામથી અળગા રહ્યા હતા. ત્યારે જોવું એ રહ્યું કે આ કારીગર વર્ગની માંગણી સંચા ખાતેદારોના કાને સંભળાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દાદરા નગર હવેલીના 60મા મુક્તિ દિનની ઉજવણી સેલવાસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી, જેમાં દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તેમજ પ્રદેશ સાંસદની સાથે ઘણા અગ્રગણ્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોર્ટુગલ શાસનમાંથી મુક્ત થયાને 60 વર્ષ વીતી ચૂક્યા છે, જેની ઉજવણી સેલવાસ કલેક્ટર કાર્યાલય ખાતે કરાઈ હતી, જેમાં દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક BS ભલ્લા અને પ્રદેશ સાંસદ નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 1954માં પૂના અને ગોવાની સાથે સ્થાનિક સ્વતંત્ર સેનાનીઓની સાથે મળી દાદરાનગર હવેલીને ફિરંગી શાસનમાંથી મુક્ત કરાવાયું હતું. ત્યારબાદ 1961માં ભારત ગણરાજ્ય સાથે જોડી દેવાયું હતું અને વડાપ્રધાન પંડિત નહેરુએ એ પ્રદેશને સંઘ પ્રદેશનો દરજ્જો અપાવ્યો હતો. 60મા મુક્તિ દિવસે પ્રદેશ સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશે વિકાસના અનેકો કાર્ય કર્યા છે, પણ છેલ્લા 4 વર્ષમાં અનેકો વિકાસ જેવા કે 108 સેવા, સરકારી કોલેજ, નવા પુલો અને હવે સરકારી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે.
शुभ अवसर पर हमारे माननीय प्रशासक BS बल्ला साहब और सभी अधिकारी और सभी चुने हुए प्रतिनिधि और हम सब लोग मिलकर दादरा नगर हवेली को एक मॉडल संघ प्रदेश बनाने के लिए हमारा मेरी इच्छा थी। मैं ऐसा मानता हूं कि इतिहास में पहली बार कि दादरा नगर हवेली में, जैसे कि मैंने स्पीच में भी बताया कि 13 ब्रिज तो वो ऐतिहासिक काम हुए हैं। यहाँ मेडिकल कॉलेज होने जा रही है, आर्ट साइंस कॉमर्स कॉलेज हो गई है। ऐसे 108 के आधुनिक सुविधा और यहाँ डेवलपमेंट, रोड, रास्ता, लाइट, पानी, रोड और चेक डैम सारी सुविधाएं हमने विकास का काम किया है। मैं ये मानता हूँ कि पूरा भारत देश में जितने भी संघ प्रदेश है, ये सभी संघ प्रदेशों में हमारा एक दादरा नगर हवेली ऐसा प्रदेश होगा कि उसमें जो समय सुधनी सेवा यहाँ पहली बार चालू हुआ है। और ये संघ प्रदेश कि जैसा कि 670 करोड़ इतनी लागत से भारत सरकार ने हमको बजट दिया है, वो पूरा जनता का पैसा है, MP लाड का पैसा है, वो सारा जनता का पैसा है, जनता को मिले वो हमारे पूरे प्रयत्न है। और તો બીજી તરફ પ્રશાસક ભલ્લાએ જણાવ્યું હતું કે વિકાસ અર્થે આવેલ વાર્ષિક બજેટના રૂપિયા 607 કરોડ પૂરેપૂરા વાપર્યા છે, તેમજ 2012-2013માં કેન્દ્રના ટેક્સ રૂપે રૂપિયા 5000 કરોડથી વધુ રાશિ જમા કરાવી છે અને આવનારા દિવસોમાં પ્રદેશના વિકાસ માટે ભારત સરકાર વધુ બજેટની જોગવાઈ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। दादरा नगर हवेली जनता को बहुत बहुत बधाई देता हूँ और उनके खुशहाली की कामना करता हूँ। नगर हवेली प्रशासन आपको दे रही है, क्या सुविधाएं दादरा नगर हवेली प्रशासन आपको दे रही है? OIDC में से 4000 मिल रहा है। हाँ, OIDC में से। हाँ, बाकी पेंशन नहीं मिल रही। पेंशन नहीं दे रही? नहीं, 60 के बाद भी मिला। आपने क्या काम किया था आज़ादी के समय पे? हमारे ट्रक में नाला काटेकर को सर्वे कराने को लाया था। हाँ, और उसके साथ मैं आया था बताने के लिए। हाँ, और बाद में राजा बाबू वाकनकर के साथ भी सर्वे करने को आया था। फिर बाद में नरोली पुलिस स्टेशन में आज़ाद किया, उस टाइम पे भी मैं साथ में था और चलवास में भी साथ में था। कितने लोग आए थे वो टाइम पे आज़ादी के लिए? नरोली में तो लगभग 20-22 आदमी थे हम लोग। चलवास में 150-200 हुए। कहाँ कहाँ के स्वतंत्र सेनानी इसमें आए थे? अभी कहाँ कहाँ से स्वतंत्र सेनानी आए थे? कहाँ से आए थे? पूना से आए थे, गोवा से आए थे, करमबेले से आए थे और लवाचा से आए थे, दादरा से भी आए थे। उस टाइम पे क्या 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 माहौल किस तरह का बना था? अजी माहौल किस तरह? तो कुछ भूल ही नहीं सकते अभी वो माहौल को। बहुत सालों में इसकी अभी। आपने कभी प्रशासन से बात की कि आपको सुविधा नहीं मिल रही है उसके बारे में? किया था ना, तो उन लोग बोलता है कि इधर कोई स्कीम नहीं है, दादरा नगर हवेली की स्कीम नहीं है बोलते हैं। और दादरा नगर हवेली हमारे साथ वाले जो पूना वाले और गोवा वाले थे उन लोग को पेंशन मिल रहा है। आप लोग कितने थे यहाँ के लोकल स्थानिक स्वतंत्र सेनानी कितने? करमबेले से हम लोग 4 थे। हाँ, और लवाचे भी थे, लवाचे से भी 2-4 थे, 2-4 दादरा से भी थे। આટલું મોટું બજેટ તેમ છતાં પ્રદેશના સ્વતંત્ર સેનાનીઓની આજે પણ દયનીય દશા છે। આજે જે સહાય થોડી ઘણી મળી રહી છે તે OIDCના ફંડમાંથી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સેલવાસ। હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલુ હોય સેલવાસ ટાઉન ખાતે ભાજપ દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો રોજેદારો ઉપસ્થિત રહ્યા હતા। સેલવાસ ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરાયું હતું। સેલવાસ ટાઉન હોલ ખાતે પુરુષો માટે અને 22 ફળિયા ઘાંચી સમાજના હોલ ખાતે મહિલાઓ માટે ઇફતારી રખાઈ હતી, જેમાં સેલવાસ સુન્ની જામા મસ્જિદના મૌલાનાની સાથે હજારો મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર અને પ્રદેશ સાંસદ નટુભાઈ પટેલની હાજરી રહી હતી। तो मैं ये कहना चाहता हूँ कि कांग्रेस ने एक बहुत ही लोगों के मन में एक मिसअंडरस्टैंडिंग पैदा कर दी है कि भारतीय जनता पार्टी है वो मुस्लिम विरोधी है, वो मुस्लिम के विरोधी है। लेकिन उसका एक बहुत ही
एंटी चीज ये है वो गलत, टोटल गलत है। दादरा नगर हवेली में हम 4.5 साल से दादरा नगर में भारतीय जनता पार्टी के एमपी है, लेकिन आप देखें कि दादरा नगर हवेली में आज तक कोई भी ऐसी कोई चीज या ऐसी कोई घटना नहीं हुई हो हमारे सांसद नटू भाई के राज में कि कोई ये कह सके कि भारतीय जनता पार्टी वो मुस्लिम विरोधी पार्टी है। और रही बात आज की इफ्तारी की, तो मैंने पहले भी आपको कहा कि मैं नटू भाई का आभारी हूँ कि आज रमजान में उन्होंने इफ्तारी रखी और 2 इफ्तारी एक साथ में, एक महिलाओं के लिए और एक हम जेंट्स लोगों के लिए। तो और दोनों इफ्तारी में मैं अल्लाह का शुक्र करता हूँ कि काफ़ी लोग आए और हमारी इफ्तारी हर तरीके से कामयाब रही। वहाँ पे भी हम लोगों ने फर्स्ट टाइम जो लेडीज लोगों के बीच में की जो इफ्तारी की है उसके अंदर भी काफ़ी संख्या में महिला आई है, तो ये हमारे लिए बहुत अच्छा अचीवमेंट है और इससे ये चीज़ प्रतीक होती है कि अल्लाह खुदा भारतीय जनता पार्टी के साथ में है, नटू भाई के साथ में और हम सब। मैं ऐसा मानता हूं कि मैं 4 साल पूरे हो गए दादरा नगर हवेली में, हमने पहली बार दोनों जगह पे एक साथ इफ्तारी पार्टी दी है और हम पूरे सब हमारे सभी यहाँ के मोर्चा के माइनॉरिटी सेल के प्रमुख आरिफ भाई और हमारे प्रदेश अध्यक्ष हैं, हम सभी भाईचारा के साथ रहते हैं और हम सब लोग मिलजुल के रहते हैं। ये जो बातें कहते हैं गलत बात है। मैं ये कहता हूँ कि दादरा नगर हवेली में जो विकास जो हुआ है वो विकास में सभी का बड़ा योगदान है कि माइनॉरिटी सेल और यहाँ की जनता कि यहाँ के सभी समुदाय का बहुत बड़ा योगदान रहा और खास करके मुस्लिम समाज का जब भी से मैं लोकसभा चुनाव लड़ा, चाहे पंचायत का चुनाव लड़ा, नगर पालिका का चुनाव लड़ा, जब भी से मेरे को पहले से सपोर्ट मिला है और मैं लोकसभा चुनाव में भी लड़ा था जब भी मेरे साथ में बड़ी संख्या में माइनॉरिटी सेल के पूरे जनता थी। आज भी मेरे को ऐसा लग रहा है कि बड़ी संख्या में आज यहाँ आए और आज यहाँ तो प्रोग्राम हुआ ही है, लेकिन 22 सफरिया में भी महिला लोगों के लिए एक बड़ा प्रोग्राम किया गया। उसमें मेरे को बात आई है कि 600 से अधिक महिलाओं वहाँ हुई थी। मैं ये मानता हूँ कि जो रमजान महीना है ये मुस्लिम समाज के लिए सबसे बड़ा महीना है और यहाँ जो छोटे छोटे बच्चे आए थे, बड़े बुजुर्ग आए थे। સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમન અને ભાઈચારાની જે ભાવના આપણા પ્રદેશમાં જોવા મળે છે એ બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી। તો બીજી તરફ 22 ફળિયા ઘાંચી સમાજના હોલ ખાતે ઘણી મહિલાઓએ ઇફતારીમાં ભાગ લીધો હતો। દાદરા નગર હવેલી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આરિફ શેખે જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી નથી, ભાજપે લઘુમતી માટે અનેક કામ કર્યા છે। પ્રદેશના વિકાસમાં મુસ્લિમોની પણ ઘણી મોટી ભૂમિકા છે। ઇફતારી બાદ ઉપસ્થિત દરેક મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી પ્રદેશમાં અમન અને શાંતિ કાયમ રહે એવી દુઆ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સેલવાસ। વિશ્વ સ્તનપાન સપ્તાહ સંદર્ભે સુરત સિવિલ ખાતે એક સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નર્સિંગ સ્ટાફ ઇકબાલ કડીવાલા સહિત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાઢેલે હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી। વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત સુરત સિવિલ ખાતે સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ, નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ દ્વારા એક સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું હતું। આ સ્ટોલમાં માના દૂધના મહત્વને રજૂ કરતા પોસ્ટરો મુકાયા હતા। દર વર્ષે ઓગસ્ટના પહેલા અઠવાડિયે આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવીએ છીએ અને તેના અંતર્ગત આજે આપણે આ સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે। આનો આશય એટલો છે કે સમાજમાં માના ધાવણને લઈને જાગૃતિ આવે, દરેક માં પોતાના બાળકને પોતાનું દૂધ આપતી થાય। તો આ સ્ટોલમાં અમે ઘણા બધા પોસ્ટર્સ મૂકેલા છે કે જે માના દૂધનું મહત્વને સમજાવે છે। તો અહીંયા જેટલા બી પેશન્ટ્સ આવશે, પેશન્ટ્સના સગા આવશે, ડૉક્ટરો, નર્સિંગ સ્ટુડન્ટ, તેને અમે માના દૂધ વિશે, એની ઇમ્પોર્ટન્સ વિશે અહીંયા સમજાવશું અને જેથી કરીને સમાજમાં વધારે ને વધારે માં પોતાનું દૂધ આપતી થાય। નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાઢેલ પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરમાં એસટી બસના ચાલકો બેફામ બની બસ હંકારે છે, કેટલાય માસૂમોના ભોગ પણ લે છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાને કારણે આવા ડ્રાઈવરો બેફામ બની ગયા છે। શનિવારે એક એસટી બસનો ચાલક જાણે કે નિંદ્રામાં બસ હંકારી રહ્યો હોય તેમ બસને ફ્લાયઓવર બ્રિજ પર ડિવાઈડર પર ચડાવી દેતા અફડાતફડી મચી જવા પામી હતી। આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્ય એસટી બસ ડિવાઈડર પર ચડી ગયાનું છે।
રિંગ રોડ પર ભર બપોરે બનેલી આ ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા લોકો પણ ગભરાઈ ગયા હતા. આ એસટી બસનો ચાલક જાણે કે ઊંઘમાં બસ ચલાવી રહ્યો હોય તેમ બસને ડિવાઈડરની સાઈડે રોંગ સાઈડમાં અડધા ઉપર ચડાવી દીધી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં વરસાદની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્ટો જેવો રોગચાળો પણ વકર્યો છે. ઓરિસ્સાથી માત્ર 15 દિવસ માટે સુરતમાં પિતા પાસે રહેવા માટે આવનારા કિશોરને ડેન્ગ્યુ ભરખી જતા ચકચાર મચી જવા પામી છે. એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ માનવતા દાખવવાની જગ્યાએ પૈસાને વધુ મહત્વ આપ્યું હતું અને માનવતા નેવે મૂકી દીધી હતી. મૂળ ઓરિસ્સાના વતની રામભાઈ ભૈરા હાલમાં વરાછાના ફૂલપાડા વિસ્તારમાં રહે છે અને સંચા મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રામભાઈનો 16 વર્ષીય પુત્ર કરણ ઓરિસ્સામાં જ અભ્યાસ કરે છે. જોકે હમણાં સ્કૂલમાં રજા હોવાથી 15 દિવસ પિતા પાસે રહેવા માટે આવ્યો હતો. જોકે આ દરમિયાન તે ડેન્ગ્યુની બીમારીમાં સપડાયો હતો. કરણને ડેન્ગ્યુ થતાં તેના પિતાએ તેને નિર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. 3 દિવસની સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ વધુ સારવારના પૈસા રામભાઈ પાસે માંગ્યા હતા. જોકે બાદમાં પૈસા આપી દેશે તેમ જણાવવા છતાં પણ તબીબોએ માનવતા દાખવી ન હતી અને સારવાર કરવાની ના પાડી દીધી હતી. જેથી રામભાઈ તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અડાજણ રોડ પર સ્ટાર બજાર સામે ભર બપોરે તાપી નદીના ધસમસતા પાણીમાં ચાર ભેંસો તણાઈ હતી. જોકે ફાયર જવાનોએ ભારે જહેમત બાદ તમામ ભેંસોને બચાવી લીધી હતી. આ બચાવ કાર્યમાં ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો જોડાયો હતો. ઉકાઈમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે તાપીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. બંને કાંઠે વહેતી તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે માનવ મહેરામણ પણ ઉમટી પડે છે. ત્યારે અડાજણ રોડ પર આવેલ સ્ટાર બજારની સામે તાપીના ધસમસતા પ્રવાહમાં 4 ભેંસો તણાઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ 1 કલાકની ભારે જહેમત બાદ 4 ભેંસોને બચાવી લીધી હતી. આ બચાવ કામગીરીમાં ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો જોતરાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. હરિપુરા કોઝવેનું ધસમસતું પાણી જોવા ગયા અને મળ્યું મોત. કડદની ઘોડાખાડીમાં કાર ખાબકતા 2 યુવાનો ડૂબ્યા જ્યારે અન્ય 2 યુવાનોનો આબાદ બચાવ. કોણ કહે છે સુંદર સુરત છે સ્વચ્છ સુરત? કાપોદ્રાની શાળા પાસે જ નરકાગાર સમાન ઉકરડો. રજૂઆતો પછી પણ પાલિકાની નફટાઈ. જોઈન્ટ કમિશનરે હવે બુટલેગરોને પકડવા પડે છે. આદેશને પગલે ડીસીબીએ પાંડેસરામાં છાપો મારી દારૂ ઝડપી પાડ્યો. બુટલેગર ભરત રબારી ઝડપાયો. બારડોલીના મળી ગામે તસ્કરોનો તરખાટ. ઘરમાંથી 4 લાખથી વધુની લૂંટ, જ્યારે બારડોલી પોલીસે ફક્ત ₹21,000ની લૂંટનો નોંધ્યો ગુનો. અને અડાજણમાં ફરી ચેઇન સ્નેચરોનો આતંક. જ્વેલર્સની દુકાનમાં કામ કરતી મહિલાના ગળામાંથી 45,000ની સોનાની ચેઇન કપડાવી 2 બાઇક સવાર ફરાર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો હિન્દ ટીવી ન્યૂઝ. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.